હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને વાઘેલા સ્ટડી ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય, તમે પરીક્ષાની સારી તૈયારી કરી શકો અને ખૂબ જ ઇઝીલી દરેક સોલ્યુશનો તમારા સુધી પહોંચી જાય. આજે આપણે 11 આર્ટ્સના હિન્દી વિષયનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં વિભાગ A, B, C, Dના સોલ્યુશનો આપી દીધેલા છે. તમે ન જોયા હોય તો ચેનલમાં જઈ અને વિડીયો જોઈ લેજો. તેમજ આ દરેકની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાંથી ડાઉનલોડ કરી શકો છો. પોસ્ટમાં પણ લિંક અપાયેલી છે, તેમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ સોલ્યુશન હિન્દી વિભાગ ઈનું. વિભાગ ઈની વાત કરીએ તો આ કમ્પોઝિશનનો વિભાગ કહેવાય, મોટું લખાણ. તેની અંદર મુખ્ય બે વસ્તુ છે. આમ તો પત્ર લેખન અથવા વાર્તા લેખન અને બીજું છે નિબંધ. હવે પત્ર લેખનની વાત કરીએ તો કુલ 5 પત્ર આપેલા છે. હવે એ 5 જવાબ આપણે જોઈએ તો પહેલો પત્ર 5 અંકુર સોસાયટી, અમદાવાદ. હવે એક તારીખ ચેન્જ કરજો, બરાબર, જે હું તમને કહું તે ચેન્જ કરજો. તારીખ તમારે પેપર હોય એ રાખવાની છે અને કોઈ એડ્રેસમાં ચેન્જ આવતો હોય તો થોડોક એ ચેન્જ કરજો, બાકી અંદર કોઈ ચેન્જ આવશે નહીં. એડ્રેસ અને તારીખ, બરાબર. વિષય સેમ જ છે. જેમ કે પહેલા પત્રનો વિષય છે અનુશાसन का महत्व, जीवन में अनुशासन का महत्व. તો આ રીતે લખવાનું છે, તમારે ભૂલતા નહીં બધા. અને છેલ્લે લિખિતન તમારી સહેલી મૈત્રી મોદી. અને પત્રમાં સૂચનામાં જે નામ હોય તે નામ લઈ લેવાનું, બાકી આ રીતે છે. વિડીયો પોઝ કરી પાકું કરી નાખજો. બીજો પત્ર જોઈએ તો જો અંડરલાઈન કરેલી છે, દહેજ પ્રથા કી બુરાઈયા, આ બીજો પત્ર છે. તેમાં પણ તમારે તારીખ, એડ્રેસમાં કંઈ ચેન્જ હોય સૂચના મુજબ તો કરવાનું, બાકી અંદર કોઈ ચેન્જ નથી. તારીખ હિન્દીના પેપરની મૂકવાની, જે દિવસે પેપર હોય તે. પછી આ રીતે પત્ર લખતો જવાનો. પ્રિય સખી અનુરાધા, સપ્રેમ નમસ્કાર. तुम्हारा पत्र मिला, तुम्हारी पड़ोसिन की नवविवाहिता बेटी दीपा की करुण कथा पढ़कर मर्मातक पीड़ा हुई. दहेज की बलि वेदी पर देश की नववधुएं पता नहीं कब तक शहीद होती रहेगी. अचरज की बात है कि समाज सुधारकों के प्रयासों और सरकारी कानून के बावजूद समाज में दहेज का जोर बढ़ता ही जा रहा है. शायद ही ऐसा कोई दिन हो जब अखबार में किसी दहेज मृत्यु की खबर पढ़ने को न मिले. मनचाहा दहेज न मिलने पर नववधु को सताना, मारना, पीटना और कभी कभी चिता के हवाले कर देना आज आम बात हो गई है. यहाँ तक कि समाज में आगे बढ़ा हुआ शिक्षित संपन्न वर्ग भी दहेज लेने में पीछे नहीं है. कुछ लोग सीधे ढंग से दहेज न लेने का ढोंग करते उसे किसी दूसरे रूप में वसूल कर लेते हैं. दहेज का मायावी दानव नित नए रूप धारण करके समाज का शोषण कर रहा है. नई नवेली वधुएं दहेज की आग में खाक हो रही है, लेकिन किसी के कानों पर जू तक नहीं रेंगती. मुझे लगता है कि दहेज के इस दैत्य का नाश करने के लिए देश की नारी शक्ति को ही महिषासुर मर्दिनी माँ दुर्गा का रूप धारण करना होगा. समाचार पत्र, रेडियो, दूरदर्शन समाज एवं युवा पीढ़ी को दहेज प्रथा दूर करने के लिए ठोस प्रयत्न करने होंगे. तुम्हारा क्या विचार है? दीपा के शोक संतप्त परिवारजनों के प्रति गहरी संवेदना के साथ तुम्हारी सखी कल्याणी. પછી આ રીતે છે ત્રીજો પત્ર, स्वच्छता का महत्वનો. આ રીતે स्वच्छता का महत्व
વિડીયો પોઝ કરી અને પાકો કરી નાખજો. અને છેલ્લે લીખી દો તમારા મિત્ર વંશ પટેલ. ચોથો પત્ર તે છે ચક્ષુદાન કા મહત્વ અથવા તો નેત્ર દાન કા મહત્વ. નેત્ર ચક્ષુ બંને એક જ કહેવાય. તારીખ આજની રાખવાની, જે દિવસે પેપર હોય તે તારીખ રાખવી અને આ રીતે વિડીયો પોસ્ટ કરીને પાકું કરી લેજો બધું. પછી પાંચમો પત્ર, આ પાંચમો પત્ર છે મોબાઈલ ફોન. જીવનમાં મોબાઈલ ફોનના લાભ અને ગેરલાભ. लाभ और हानि. मोबाइल फोन से होने वाले लाभ और हानि. आटलो आ छे અને છેલ્લે લીખી દો તમારી સખી અંજલિ. હવે મુદ્દા આપેલા હોય, મુદ્દા પરથી વાર્તા. તો આ પહેલી વાર્તા, મુદ્દા, આ બીજી વાર્તા, ત્રીજી, ચોથી, પાંચમી. આ અથવામાં છે. જો તમને પત્ર કડકડાટ આવડતા હોય તો વાર્તા પાકી ન કરવી. પત્રમાં તકલીફ હોય તો વાર્તા લેખન કરવું. કે મુદ્દા આપેલા હોય તેમાંથી ઘણા વિદ્યાર્થીને વાર્તા કહાની બનાવવી બહુ ઇઝી પડતી હોય. તો જો ત્રીજી કહાનીનો જવાબ ખેત મેં ગડા હુआ ધન અથવા પરિશ્રમ ही धन है. चौथी कहानी स्वार्थी मित्र. दो मित्र संकट में सहायता का वचन, जंगल में जाना, भालू का आना, एक का पेड़ पर चढ़ना, दूसरे का जमीन पर लेटना, भालू का पास आना, कान सूंघना और चले जाना. दूसरे मित्र का पेड़ से उतरना, पूछना भालू ने कान में क्या कहा. दूसरे मित्र का उत्तर स्वार्थी मित्र से बचो, सीख. तो आटलू. પાંચમી કહાની સચ્ચી મિત્રતા, તેમાં આટલું અને બોધ. પછી નિબંધ લેખન, આટલા નિબંધો છે. એના જવાબો. પહેલા નિબંધનો જવાબ, ભારત की एक विकट समस्या जनसंख्या એટલે કે વસ્તી વધારો એક સમસ્યા. જો આ રીતે નિબંધ પાકો કરજો. બીજો નિબંધ મેરે પ્રિય શિક્ષક અથવા તો મેરા પ્રિય અધ્યાપક. અધ્યાપક એટલે શિક્ષક, બંને એક જ છે. તો તેમાં આટલું. ત્રીજો નિબંધ કલમ બોલતી હૈ અથવા તો કલમ કી આત્મકથા, એ બધું એક જ છે. તેમાં આટલું. બધું વિડીયો પોઝ કરી પાકું કરી નાખવું. પછી ચોથો હોલી. હોલી આવી રહી અથવા તો હોલી વિશે કોઈ પણ. મેરા પ્રિય ત્યોહાર હોલી, બધું એક જ છે. પાંચમો વૃક્ષારોપણ એક આવશ્યકતા. छठो विज्ञान वरदान या अभिशाप. सातमो पर्यावरण और प्लास्टिक. सातमो एसे आटलो. आठवां ऐसे मेरे सपनों का भारत.
9મો એસે घायल सैनिक की आत्मकथा। અને આ છેલ્લો 11મો नर्मदा नदी बोलती है, जी हाँ आपने मुझे सही पहचाना, मैं ही नर्मदा नदी हूँ। नर्मदा नदीની આત્મકથા તેમાં આટલું। બસ અહીંયા પૂરું થાય। આ તો એક 5માનું નામ છે। 5મો પત્ર હતો ને તેનો મોબાઈલ ફોન સલાહની સવાલ હતો, પણ નિબંધ અહીંયા પૂરો થાય નર્મદા નદીનો। તો અહીંયા સુધીનો છે। અહીંયા આખો હિન્દીનો સેક્શન પૂરો થાય। સેક્શન ઈ અને બધા સોલ્યુશન હિન્દીના અપાઈ ગયા છે। સારામાં સારી તૈયારી કરીને પૂરેપૂરા માર્ક આવે એવું વિદ્યાર્થી મિત્રો કરજો। થેન્ક યુ વેરી મચ।